કોસંબા ખાતે કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી 63.71 લાખનો મુદ્દામાલ એલસીબી પોલીસે જપ્ત કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે। સુરત જિલ્લા એલસીબીએ કોસંબા નજીક વિજય પેલેસ હોટલ બાજુ આવેલી પાર્કિંગ જગ્યામાં ચાલતા કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હજીરા તરફથી કેમિકલ ભરી આવતા ટેન્કર ચાલકોની મિલીભગતથી આ આખું રેકેટ ચલાવવામાં આવતું હતું। ટેન્કરમાંથી અંદાજે 200 લીટર કેમિકલ કાઢી લેવામાં આવતું અને તેના બદલામાં ટેન્કર ચાલકોને 15,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા। આ ગેરકાયદે પ્રવૃત્તિ દરમિયાન કોઈ અવરોધ ના આવે તે માટે આરોપીએ સ્થળ પર વોચમેન પણ રાખ્યો હતો, જે સમગ્ર હિલચાલ પર નજર રાખતો હતો। પોલીસે કાર્યવાહી દરમિયાન કેમિકલ ચોરીના મુખ્ય સૂત્રધાર હિંમત ખટીક, ટેન્કર ચાલક સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ ઉપરાંત પોલીસે કેમિકલ ટેન્કર, ઇકો વાહન સહિત કુલ 63.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર કેમિકલ ચોરીના નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ સુરત જિલ્લા એલસીબી દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી અને કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં હતી। તે દરમિયાન બાતમી મળેલ કે કોસંબાની હદમાં આવેલ વિજય પેલેસ હોટલની બાજુમાં આવેલ પાર્કિંગમાં હિંમત ખટીક નામનો ઈસમ તેમના મળતિયાઓ સાથે મળી અને કેમિકલની ચોરી કરે છે। જે અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા કુલ 4 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ। પકડાયેલ ઈસમોના નામ હિંમત પૃથ્વીરાજ ખટીક, સોહિલ અબ્દુલભાઈ ડોસાણી, જગદીશચંદ્ર ગણેશલાલ ખટીક તથા રજાક ખાન મહારૂક ખાન સમેજા। સદર રજાક ખાન સમેજા જે હોટલ પાર્કિંગમાં વોચમેન તરીકે નોકરી કરતો હોય, જેઓને આ હિંમત ખટીક તથા જગદીશચંદ્ર ખટીકના હોય એક ટેન્કર ખાલી કરવાનું ધ્યાન રાખવા માટેના 400 રૂપિયા આપતો। પકડાયેલ મુદ્દામાલમાં ચોરી કરેલું કેમિકલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।